પોતાના વિસ્ફોટક અહેવાલોથી અનેક કંપનીઓને ચોંકાવનારું હિન્ડનબર્ગ રિસર્ચ કંપની હવે બંધ થવા જઈ રહી છે. તેના સ્થાપક નાથન એન્ડરસને પોતાની વેબસાઇટ પર પોસ્ટ કરેલા પત્રમાં આ મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરી છે. અદાણી ગ્રુપ સામે કથિત કૌભાંડનો અહેવાલ લાવીને ચર્ચામાં રહેલા હિન્ડનબર્ગ રિસર્ચના સ્થાપકે પોતાની કંપની બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે આ અંગે જાહેરાત કરી અને તેના જીવનની સફળ સંઘર્ષ અને સફળતાઓ વિશે ટિપ્પણી કરી છે. કંપની બંધ કરવાની જાહેરાત કરતા એન્ડરસને જણાવ્યું છે કે જે વિચારો પર કામ કરી રહ્યા હતા તે પૂર્ણ થતાં જ તેને બંધ કરવાની યોજના હતી. ઉલ્લેખનીય છે કે હિન્ડનબર્ગ 2017માં લોન્ચ કરવામાં આવ્યું હતું. એન્ડરસને જાન્યુઆરી 2023માં એક અહેવાલ પ્રકાશિત કરીને આંતરરાષ્ટ્રીય હલચલ મચાવી હતી, જેમાં ગૌતમ અદાણીના અદાણી જૂથ પર કોર્પોરેટ ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ ચલાવવાનો આરોપ મૂક્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.